કડવી વસ્તુ હોય ને એ તમને દેખાવમાં કડવી, ખાવામાં કડવી, બધી કડવી જ હોય. ખાવો એટલે એના ગુણ બહુ સારા હોય. ગુણ એટલે તમને રોગ છો તો મટાડી શકે એટલે એનામાં તાકાત છે. મીઠી વસ્તુ હોય ને, મીઠી વસ્તુ મીઠી એટલે ગળી. એ તમને લાગે સારી ખાઓ એટલે, પણ હાનિ કરે એ પાકું. ખોટાઓથી તમને બહુ સારી લાગે કે આ બહુ સારી, બહુ સારી. પાચન શક્તિમાં જાય ને એટલે પછી ધીમે ધીમે એનો રોગ શરૂઆત થાય. એટલે મીઠા દિલો માણસ છે ને એ હરામી બહુ હોય. એ તમને સારું સારું લગાડતો હોય પણ અંદરથી બહુ ઘાટ હોય એનામાં. પછી તમને છેતરે. માણસ કવળ જીભો હોય પણ એનું અંતર બહુ ચોખ્ખું હોય, ભાવ બહુ સારો હોય એનો. એ તમને છેતરે નહીં, દગો ન આપે. એટલે આવી વસ્તુ છે મીઠામાં અને કડવામાં. મીઠામાં કડવામાં આવી વસ્તુ છે. પછી સુખમાં અને દુઃખમાં. સુખમાં તમને વસ્તુ સારું લાગે સુખ હોય એટલે, પણ એ હાનિ કરાવે સુખને ક્યાંય. અને દુઃખ રહ્યું ને એ તમને સત્યના માર્ગે લઈ જાય. એ પાકું છે. એના પુરાવા પણ આપેલા છે. મહાભારતના પુરાવા જુઓ ને, પાંડવો વનમાં ફરતા હતા, કષ્ટ વેઠતા હતા. છેલ્લે એમને ભગવાનને હિમાલયમાં મેળા મોક્ષ પદને પામવા, અને દુર્યોધનને અધકચરો સુખમાં હતો તો એને અધકચરો મરાયો. એટલે હાનિથી સુખમાં હે ને હાનિથી બહુ એ હોય કરે માણસ, દુઃખમાં નીતિ હાલે. આટલો ફેર. સુખમાં આનીથી હાલવાનું કારણ છે કે શકુની જેવા માણસો મળે સુખમાં, સગાખોર. એટલે તમને આવા રસ્તે ચડાવે, તમે ચડી જાઓ સુખમાં. બસ હવે આટલું બહુ થઈ ગયું. જય ગુરુદેવ.